ઉપરથી શીખવાનું હોય. તો બાળકો હવે કદાચ પ્રોબ્લેમ નહીં થાય એવું માનીએ. હવે જે 5 કલાક જેવું છે આ સર તમે બોલો એટલે નહીં જ થાય. ભલે ગ્રીનિતા કહેતી તું કે હવે આડી અવળી વાતો નહીં કરતા ભાઈ. બરાબર ને? તમે રિયાનું માનો ને. સર ઈ નેતાની લાઈનમાં ઊભી રહી ગઈ ને એટલે હવે ના હું નેતા નહીં, બીજું બધું હાલે, નેતા નહીં. અરે યાર તમારા ચક્કરમાં જો ઓલું લખેલું હતું ને એ બધું વયું ગયું. અરે ગ્રીનિતા સહાબિયા પ્રેસિડેન્ટ તો તું વાઇસ પ્રેસિડેન્ટ બસ. સર એસએસ છે અમારી પાસે. સર ફોટો પડ્યો છે મોકલું? ના 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 હાલશે. આ તો અહીંયા તમારા ભેગું લખાઈ ગયું પછી મને મોકલી દેજો, અપડેટ કરી નાખીશ. સ્ક્રીન શેર નકર કરવાની ઓપ્શન આપો તો. અરે સર પણ ઈ તો આમાં જ લખ્યું હતું ને, તો એ કઈ રીતે જાય? સેવ નો થયો ને બકાટ. ઈ સર સેવ નહીં કર્યું હોય. અચ્છા ઓકે, પાવર પોઈન્ટ બંધ થઈ ગયું. તો બાળકો હું તમને કહેતો તો એ રીતે કે ટોટલ કોસ્ટમાં બે વસ્તુ હોય. એક ટોટલ પરચેસિંગ કોસ્ટ અને બીજી એની એસોસિએટેડ કોસ્ટ. નાવ આ ટોટલ એસોસિએટેડ કોસ્ટ ના પણ બે એલિમેન્ટ કે એસોસિએટેડ કોસ્ટ માં કઈ કઈ કોસ્ટ આવે કે જે પરચેસ ની સાથે જોડાયેલી છે. એક છે ટોટલ બાઇંગ કે ઓર્ડરિંગ કોસ્ટ અને બીજી છે ટોટલ કેરિંગ કોસ્ટ. મેં ઉપર એક્ઝામ્પલ તમને આપ્યા હતા, તમે લોકો એસએસ લીધો છે એટલે તમે ટેલી કરી શકશો કે જો હું 5000 યુનિટ નો ઓર્ડર પ્લેસ કરું ને એટ અ ટાઈમ, તો મારે એવું વર્ષમાં કેટલી વાર કરવું પડે? તો કે વર્ષમાં એવું મારે 20 ટાઈમ્સ કરવું પડે. 20 ટાઈમ્સ. બરાબર. પણ જો મારી ઓર્ડર ક્વોન્ટિટી 10,000 kg ની હોય તો પછી નંબર ઓફ ઓર્ડર્સ જે છે એ શું થઈ જાય? એ થઈ જશે 10 ટાઈમ્સ. જો ઓર્ડર ક્વોન્ટિટી મારી 50,000 kg ની હોય તો પછી નંબર ઓફ ઓર્ડર થઈ જશે 2 ટાઈમ્સ. 2 ટાઈમ્સ. અને જો મારી ઓર્ડર ક્વોન્ટિટી સિંગલ શિપમેન્ટમાં બધું હું મંગાવી લેવા માંગતો તો પછી ઓબ્વિયસલી 1 ટાઈમ. એ ખાલી એક જ વાર કરું. જે ઓર્ડર ક્વોન્ટિટી છે ભાઈ, મેં કીધું એ રીતે કે ઈ આપણું પોતાનું ઓન ડિસ્ક્રેશન છે કે મારે કેટલા કેજી નો ઓર્ડર પ્લેસ કરવો, કારણ કે મારા નંબર ઓફ કેજી મારી પરચેસ કોસ્ટ ઉપર કોઈ ઇમ્પેક્ટ કરશે નહીં, કારણ કે ઓવરઓલ પરચેસ કોસ્ટ કેવી રહેવાની છે? સેમ જ રહેવાની છે. પણ માથાકૂટ એ થાય કે જો હું આવું 20 ટાઈમ્સ કરવા માંગતો હોઉં ને તો મારે ખર્ચો ઇન્કર કરવો પડે, જેને આપણે બાઇંગ કોસ્ટ કે ઓર્ડરિંગ કોસ્ટ કહીએ છીએ. આ મફત નો થાય, કારણ કે આજે મારે મારા સપ્લાયર પાસેથી કોટેશન મંગાવવાનું થાય, બરાબર, એટલે કોટેશન મંગાવવાનો ખર્ચો થાય, બરાબર, એડવર્ટાઇઝમેન્ટ કરવાની થાય તો એ ખર્ચો થાય, બરાબર, હું એ ગુડ્સ ને મંગાવું તો રોડ નો કઈ ભાંગતૂટ ન થાય એના સેફટી માટે મેં સ્પેશિયલ પેકિંગ ખર્ચો કરાવ્યો હોય, બરાબર, તો એ ખર્ચો આવે, બરાબર, એની ઇન્સ્યોરન્સ કોસ્ટ લીધી હોય કે જેથી કરીને હું એ મારે એ વસ્તુ જે છે એ બચી જાય, બરાબર. તો ટૂંકમાં કોઈ પણ લોસ થાય તો એની સામે હું
એ વસ્તુનો ફાયદો લઈ શકું. પ્લસ ઇન્સ્પેક્શન નો ખર્ચો થાય તો ઇન્સ્પેક્શન એક્સપેન્સીસ, આ બધા ખર્ચાને ઓર્ડરિંગ કોસ્ટ અથવા તો બાઇંગ કોસ્ટ કહેવાય. જેટલા નંબર્સ ઓફ ઓર્ડર્સ વધારે, નંબર ઓફ ઓર્ડર્સ, the more you order, the more expand. જેટલું વધારે વાર કરશો એટલો વધારે વાર આ ખર્ચો થશે. એટલે ઓબ્વિયસલી 20 ટાઈમ્સ જો ઓર્ડર પ્લેસ કરો તો ઓર્ડરિંગ કોસ્ટ 20 ટાઈમ્સ તમારે શું કરવી પડશે? ઇન્કર કરવી પડશે. જો મારે આ કોસ્ટ ને ઘટાડવી હોય, આ બાઇંગ કોસ્ટ ને મારે ઓછી કરવી હોય તો મારે શું કરવું જોઈએ? કે તો મારે આ નંબર ઓફ ઓર્ડર્સ ઘટાડી નાખવા જોઈએ. ધેટ મીન્સ કે મારે ઓર્ડરિંગ ક્વોન્ટિટી જો વધારી નાખું, 10,000 kg કરી નાખું તો એ મારે ખાલી 10 ટાઈમ્સ જ ઇન્કર કરવાની આવે. જો 50,000 કરી નાખું તો 2 ટાઈમ્સ જ થાય, અને 1 લાખ kg એકી સાથે મંગાવું તો આ એક જ વાર ખર્ચો થાય. બરાબર. તો ઓબ્વિયસલી ઓર્ડરિંગ કે બાઇંગ કોસ્ટ જે છે એ ક્યારે ડિક્રીઝ થાય? તો કે જ્યારે ઓર્ડરિંગ ક્વોન્ટિટી જે છે એ કેવી થાય? ઇન્ક્રીઝ કરીએ, કારણ કે એની ઇમ્પેક્ટ એના ઉપર પડે? નંબર ઓફ ઓર્ડર્સ ઉપર પડે. બરાબર છે બાળકો અહીંયા સુધી? યસ સર. Yes, sir. પણ આવું જો હું કરું ને તો માથાકૂટ શું થાય કે હું જો 5,000 kg નો ઓર્ડર પ્લેસ કરતો હતો, સે ફોર એક્ઝામ્પલ, તો ઓર્ડરિંગ કોસ્ટ મારે 20 ટાઈમ્સ ઇન્કર કરવાની આવતી હતી, પણ આ 5,000 kg જ્યાં સુધી મારા પ્રોડક્શન પ્રોસેસમાં વપરાય ન જાય ને ત્યાં સુધી મારે એને સ્ટોર કરવા પડે. બરાબર. આના માટે મારે સ્ટોર હેન્ડલિંગ કોસ્ટ જે છે એ ઇન્કર કરવી પડે, જેને આપણી કોસ્ટની ટર્મિનોલોજીમાં કહેવાય કેરિંગ કોસ્ટ. બરાબર. જેમ કે મારે ગોડાઉન નું રેન્ટ છે, ચોકીદારનો પગાર છે, ઇન્સ્યોરન્સ, અરે ઇન્સ્યોરન્સ કોસ્ટ જે છે એ. બરાબર. પ્લસ ઓબ્વિયસલી જો 5,000 kg નું ઓર્ડર પ્લેસ કરું તો મારું બિલ એટ અ ટાઈમ કેટલાનું આવશે? 50,000 રૂપિયા. 50,000 rupees. બરાબર. તો મારે સપ્લાયર ને પેમેન્ટ 50,000 નું જ કરવાનું છે એટ અ ટાઈમ. પણ જો 10,000 kg નું કરું તો લાખ રૂપિયાનું બિલ કરવાનું થશે. તો એના માટે મારે જો લોન લેવી પડે તો એની કોસ્ટ ઓફ ફાઇનાન્સ જે છે એ પણ ઓબ્વિયસલી વધે. બરાબર. તો જેટલી ક્વોન્ટિટી ઓછી હશે ને, lesser the quantity, lesser the carrying cost. એટલે 5,000 kg નો જો ઓર્ડર પ્લેસ કરીશ તો મારે ઓબ્વિયસલી 5,000 જેટલું જ કે એના માટે જે ખર્ચો ઇન્કર કરવાનો થાય એ 5,000 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ મારે કેરિંગ કોસ્ટ ઇન્કર કરવાની થાય. હવે જો હું મારી બાઇંગ કોસ્ટ બચાવવા જાઉં ને તો મારે શું કરવું પડે? તો કે મારે ઓર્ડર ક્વોન્ટિટી વધારી નાખવી પડે. બરાબર. હું 5 ની જગ્યાએ 10,000 kg નો ઓર્ડર કરું તો આ કેરિંગ કોસ્ટ હવે 10,000 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી થાય, જે 5,000 કરતા કેવી આવે? વધારે આવે. 50,000 kg નો ઓર્ડર પ્લેસ કરું તો મારે 50,000 સ્ટોર કરવા પડે. તો જ્યાં સુધી વપરાય નહીં ત્યાં સુધી મારે એને હેન્ડલ કરવા પડશે. તો ઓબ્વિયસલી એની કોસ્ટ કમ્પેર ટુ 5 કે 10,000, 50,000 kg ને સ્ટોર કરવાની કોસ્ટ કેવી થવાની છે? વધી જવાની છે. બરાબર. રાઈટ. અને એ જ રીતે જો 1 લાખ kg નો ઓર્ડર પ્લેસ કરું તો કોસ્ટ જે છે એ હજી એનાથી વધારે જે છે એ આવશે. બરાબર. એટલે તમે ગઈકાલે
જ્યારે આપણે EOQ ની થિયોરી કરી રહ્યા હતા હું સેવ કરી લઉં જેથી કરીને કઈ માથાકૂટ થાય તો વાંધો ન આવે. તો જો એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કર્યું. અહીંયા જે એક્સ એક્સિસ છે ને, વાય એક્સિસ ઉપર તમે કોસ્ટ બતાવો છો અને એક્સ એક્સિસ ઉપર ક્વોન્ટિટી ઓર્ડર્ડ બતાવો છો. જેમ ક્વોન્ટિટી ઓર્ડર્ડ તમારી વધતી જશે ને એમ કેરિંગ કોસ્ટ કેવી થતી જશે? વધતી જશે. બરાબર. જેમ ક્વોન્ટિટી ઓર્ડર્ડ તમારી જે છે એ વધતી જશે એમ બાઇંગ કોસ્ટ શું થતી જશે? ઘટતી જશે. આ બે એકબીજાથી ઇન્વર્સલી રિલેટેડ છે. એકમાં વધારો થશે તો બીજામાં ઘટાડો થશે. એટલે જો તમે તમારી બાઇંગ કોસ્ટ ને ઘટાડવા માંગતા હશો તો કેરિંગ કોસ્ટ વધારે ઇન્કર કરવી પડશે, અને જો કેરિંગ કોસ્ટ ને બચાવવા માંગતા હશો બરાબર તો તમારે બાઇંગ કોસ્ટ, જેમ કે તમે જો ક્વોન્ટિટી આટલી જ ઓર્ડર કરશો તો ઓબ્વિયસલી કેરિંગ કોસ્ટ આટલી થશે પણ એની સામે બાઇંગ કોસ્ટ આટલી થશે. બરાબર. પણ જો તમે ક્વોન્ટિટી આટલી ઓર્ડર કરશો તો બાઇંગ કોસ્ટ આટલી થશે પણ એની સામે કેરિંગ કોસ્ટ આટલી થશે. એટલે એ બે એકબીજાથી કેવી થાય છે? ઇન્વર્સલી રિલેટેડ થાય છે. જેની ઇમ્પેક્ટ કોના ઉપર પડે? તો કે જેની ઇમ્પેક્ટ પડે મારા ટોટલ Sir, voice cut. હવે આવ્યો જુઓ જોઈએ. Yes. સર હવે આવ્યો. તો હું જે વાત આ ગ્રાફ ને તમે સમજ્યા ને ભાઈ, જે ગ્રાફ હું સમજાવતો હતો Yes, sir. તો ઓબ્વિયસલી જે હું વાત કરતો હતો એ કે આ કેરિંગ કોસ્ટ અને બાઇંગ કોસ્ટ ની ઇમ્પેક્ટ શેના ઉપર આવે? તો કે તમારી ટોટલ કોસ્ટ ઉપર આવે. ટોટલ પરચેઝિંગ કોસ્ટ એક સરખી જ રહે. તમે 5000 kg નો ઓર્ડર પ્લેસ કરતા હો કે 10000 kg નો ઓર્ડર પ્લેસ કરતા હો. એટલે એવું એક્ઝામ્પલ માટે લખું કે ભાઈ when you ordered 5000 kg તો ઓબ્વિયસલી તમારી ટોટલ કોસ્ટ જે છે એ શું થાય? તો કે પરચેસ કોસ્ટ તો 10 લાખના 10 લાખ જ થાય પણ એની સામે એસોસિએટેડ કોસ્ટ 2 લાખ રૂપિયાની ઇન્કર કરવાની.